Hello dear children, how are you all? Fine? In some last lectures, you have got the PDF file of last year's paper, 10th May 2019. So, today it's a time for solving that paper of 10th May 2019. ગયા વર્ષના થોડા પેપર્સ આપણે સોલ્વ કરીશું તો તમને થોડો અંદાજ આવશે કે પેપર કેવી રીતે લખવું જોઈએ. ભલેને સ્ટાઇલ ઓફ પેપર જે બદલાવાની હશે તે બદલાશે, પણ આમાંનું લગભગ 99% જે પોર્શન છે એ આપણને રિવિઝન કરેલો ખૂબ જ કામ આવશે. અને આ પેપર જે ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ છે એની અંદર એવું નથી કે આપણી પાસે MCQ પણ નથી. હવે આ આપણે જોડકા જોઈ શકીએ છીએ, કમ્પ્લીટલી સેન્ટેન્સ છે, આ ફ્રેમિંગ ક્વેશ્ચન્સના MCQs છે, તો એ બધું તમને MCQની અંદર તો પૂછાવાનું છે જ. બરાબર, તો આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને આપણે પેપર સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ. સેક્શન A સૂચનાઓ તમને ખબર જ છે. ન્યૂ સેક્શન ઓન ન્યૂ પેજ. માર્ક્સ લખવા માટે, કાઉન્ટિંગ કરવા માટે સરળતા રહે અને થોડું સિસ્ટમેટિક પ્રેઝન્ટેશન લાગે એ માટે નવો વિભાગ નવા પાના પરથી તમારે લખવાનો રહેશે. સેક્શન A ક્વેશ્ચન નંબર 1. પહેલાં તો તમારે શું કરવાનું છે, આખો જે આ પેરેગ્રાફ તમારી પાસે છે એને 2 વાર વાંચી જવાનો છે. ત્યાર પછી ક્વેશ્ચન્સ વાંચવાના છે અને ક્વેશ્ચન્સ વાંચ્યા બાદ એના આન્સર્સ ઓરલી માત્ર શોધી કાઢવાના છે કે પેરેગ્રાફની અંદર જ એના આન્સર્સ છે. ઓકે, ક્વેશ્ચન નંબર 1. હાઉ લોંગ ડીડ ધ પીપલ ઓફ તાજમહલ લોબી ફોર અ રેલવે સ્ટેશન? હાઉ લોંગ એટલે કેટલો સમય. બરાબર, તો એ લોકોને કેટલો સમય લાગે છે તો કે 25 વર્ષ. ફોર 25 years. આ આન્સર આપણને મળી જાય છે. તો હવે કેવી રીતે લખવાનું છે? પેરેગ્રાફમાંથી આ બેઠી જ લાઈન આપણે કોપી છે કરવાની? ના, ક્વેશ્ચન્સમાંથી આપણે લખીશું. પીપલ ઓફ તાજનગર લખ્યું છે ને અહીંયા, ધી પીપલ ઓફ તાજનગર. ડીડ અને લોબીને આપણે પ્લસ કરી દઈશું, એને ટેન્સ મેન્ટેન કરેલો કહેવાશે. ધી પીપલ ઓફ તાજનગર લોબીડ LOBBIED ફોર 25 years ફોર રેલવે સ્ટેશન. આ રીતે તમારો ફર્સ્ટ આન્સર લખાશે. નાવ સેકન્ડ, તમારે દરેકે એક પેપરની નોટબુક બનાવી દેવાની છે, અથવા ગયા વર્ષની કોઈ બુક હશે અને એ કોરી હશે તો એ પણ ચાલશે. તમારી પાસે કોઈ ડાયરી હશે તો એ પણ ચાલશે. તમે પરીક્ષામાં કઈ રીતે લખો છો તો એવી રીતે સપ્લિમેન્ટરીમાં તમારે આ પેપર લખવું હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, પણ પેપર લખવું ફરજિયાત છે. જે 3 કલાકનું પેપર છે એ કેવી રીતે લખી શકાય એનો તમને આઈડિયા આવે અને બને તેટલા ક્વેશ્ચન્સ પેપર્સની આપણે પ્રેક્ટિસ કરી શકીએ એટલા માટે આ 90 જ મિનિટનું માત્ર પેપર છે જે તમારે લખવાનું છે. ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે, ક્વેશ્ચન નંબર 1 કમ્પ્લીટ થયો. નાવ ક્વેશ્ચન નંબર 2. એટ લાસ્ટ હુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન ઇન તાજનગર? આન્સર આપણને પેરેગ્રાફની અંદર જ ખબર પડે છે કે તાજનગરના લોકો જ એને બનાવે છે. તો કે ધી પીપલ ઓફ તાજનગર ધેમસેલ્વ્સ. ધી પીપલ ઓફ તાજનગર ધેમસેલ્વ્સ ઓન ધેર ઓન બિલ્ટ BUILT. બરાબર, બિલ્ટ ધી રેલવે સ્ટેશન ઇન તાજનગર. તાજનગરના લોકો જ એની જાતે પોતાના બળે રેલવે સ્ટેશન બંધાવે છે. નાવ ક્વેશ્ચન નંબર 3. જે ચેપ્ટર્સ કોમ્પ્રેસ થઈ ગયેલા છે એ ચેપ્ટર્સમાંથી જ આ પેપર તમને આપવામાં આવે છે. એટલે જે ચેપ્ટર્સ આપણે નથી કરવાના, નથી વાંચવાના આ વર્ષ પૂરતા, એને આપણે રિમૂવ જ કરી દીધા છે. નાવ થર્ડ ક્વેશ્ચન. According to this resolution, how did the people of Tajnagar build the station? Third answer. According to the resolution, people of Tajnagar built the station themselves and with their own money. આ એ લોકોનું રિઝોલ્યુશન હતું. This is the resolution. According to the resolution, people of Tajnagar built the station themselves and with their own money.
જવાબ બોલતા જવાનું છે, લખતા જવાનું છે. નાઉ ક્વેશ્ચન નંબર 4. There were dash members in the village team. There were 11 members in their team. તો આ રીતે તમે નોટ ડાઉન કરી શકો છો. અહીંયા પેરેગ્રાફની અંદર આન્સર તમને જોવા જ મળે છે. નાઉ 6. ક્વેશ્ચન નંબર 5. When did the railway station start? The railway station started on 7 January 2010. Now 6 question. બાળકો લખતા જજો જવાબો. કંઈ પણ સમજ નહીં પડે તો એકવાર ફરીથી સાંભળી લેવું રિવાઇન્ડ કરીને. ક્વેશ્ચન નંબર 6. હાઉ ડીડ દે બિલ્ડ ધેર રેલવે સ્ટેશન? કેવી રીતે એ લોકોએ પોતાનું રેલવે સ્ટેશન બાંધ્યું છે? તો કે પોતાની રીતે પોતે એફર્ટ કર્યા છે, પોતે ફંડ કલેક્ટ કર્યું છે, બધા પાસે ઉઘરાવ્યું છે, માંગ્યું છે. બરાબર. અહીંયા ગવર્મેન્ટે એમને હેલ્પ કરી નથી. દે બિલ્ડ ધેર રેલવે સ્ટેશન વિથ ધેર ઓન એફર્ટ્સ ઓર ઓન ફંડ, FUND ફંડ. નાવ 7th ક્વેશ્ચન. વેર ઇઝ પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી લોકેટેડ? ક્યાં આવેલી છે? તો કે કેરેલામાં આવેલી છે, આપણને ખબર જ છે. અને અહીંયા ફર્સ્ટ લાઇનની અંદર પણ કેરેલા આપેલું છે, જે રેડ અંડરલાઇન છે. ત્યાં આપણે જવાબ આ રીતે લખાશે. પેરેગ્રાફમાંથી બેઠી લાઈન આપણે લખીશું નહીં. આન્સર 7. પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી ઇઝ લોકેટેડ ઇન કેરેલા. ઇન કેરેલા આ રીતે લખાશે. તો એ રીતે ટેન્સ મેન્ટેન થયેલો પણ કહેવાય. તમે જો પેરેગ્રાફમાંથી બેઠી લાઈન જો લખી દો તો તમને હાફ માર્ક તો મળે જ, પણ એને ટેન્સ મેન્ટેન થયેલો ન કહેવાય. નાવ ક્વેશ્ચન નંબર 8. The Palakkad's library is a fine center for dash and dash. બરાબર બાળકો. અહીંયા આ છેલ્લી લાઈનમાં એના બધા જવાબો આપેલા જ છે, એ પ્રમાણે આપણે લખી લઈએ. તો આન્સર નંબર 8. The Palakkad's for information, knowledge, wisdom, cultural activities, research and references. તો આ રીતે આપણે આન્સર્સ લખી શકીશું. નાવ ક્વેશ્ચન નંબર 9. પેરેગ્રાફમાંથી આપણે શોધીને લખવાના છે. સેમ ચેપ્ટર્સ. વિમેન ઇન કેરેલા વેસ્ટેજ ધેર ટાઈમ ઇન વોચિંગ ટીવી. બરાબર. એવો ટીવી જોવામાં ટાઈમ બગાડતા હતા. સાચી વાત છે. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ? તો કે ટ્રુ આવશે. નાવ 10th. વિમેન યુનિટ ઓફ ધ લાઇબ્રેરી સ્ટાર્ટેડ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. ત્યાર પછી એ લોકોએ વિમેનને માટે પણ એક સમુદાયમાં વાંચવાનું શરૂ કરે છે. તો એ રાઈટ છે કે રોંગ છે? તો કે રાઈટ છે, ટ્રુ છે. સો 9th 10thમાં ટ્રુ આવશે. નાવ 11th. પુટ અને સોલાર પેનલ્સ. તમારે આ બે શબ્દોને જોઈન્ટ કરીને વાક્ય બનાવવાના રહેશે. કોઈ પણ તમે વાક્ય બનાવી શકો છો, લીગલી જે સાચું હોય તે. આ રીતે વાક્ય અમે બનાવ્યું છે આપણે ચેપ્ટર્સમાંથી. MGP ઇઝ પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ અ ટાઈમ. બરાબર. એ રીતે પણ તમે વાક્ય બનાવી શકો છો. નાવ 12th. અગેન્સ્ટ ધી ઓડ્સ. તો અગેન્સ્ટ ધી ઓડ સિચ્યુએશન્સ, the people of Tajnagar started new railway station. તો આ ટેક્સ્ટબુક રિલેટેડ છે, તો એ તમે આ રીતે લખી શકો છો. રાઇટ એની વન શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધી ગિવન પોઈન્ટ્સ. નીચેના પોઈન્ટ્સનો ઉપયોગ કરીને કોઈ પણ એક શોર્ટ નોટ લખો અને તમારે એ શોર્ટ નોટ ધ્યાનથી તમારે લખવાની છે. અને એ લખ્યા લગભગ 1 થી 1.5 પાનાની તમારે એને લખવાની, જેની અંદર આ બધા પોઈન્ટ્સ કવર થઈ જાય. એક જ લખવાની. 2 લખવા ક્યારેય જશો નહીં. 2ના વધારે માર્ક્સ એ લોકો ક્યારેય આપતા નથી. આપણે 3 જ માર્ક લેવાના છે અને એક જ શોર્ટ નોટ આપણે લખીશું. ત્યાર પછી આપણે જોઈએ સેક્શન બી. નાવ સી ધ સેક્શન બી. સેક્શન બીની અંદર અહીંયા મેચ મેકિંગ છે. એની સાથે બી આપણે મેચ કરવાના છે, જે અત્યાર સુધી આપણે બધા લર્ન કરી ગયેલા લેંગ્વેજ ફંક્શન્સ છે. 9th સ્ટાન્ડર્ડના લેંગ્વેજ ફંક્શન એઝ વેલ એઝ 10th સ્ટાન્ડર્ડના લેંગ્વેજ ફંક્શન છે. બરાબર છે બાળકો? જોઈ લઈએ. 14 નંબર. જોઈન્ટ એ વિથ બી. 5 માર્ક્સ માટે તમને અહીંયા આપેલું છે. 14th. ધ ટીચર કેન સિંગ અ પોયમ વેરી બ્યુટિફુલી. તમારે પહેલાં આવી રીતે જોડકા પૂછાય તો શું કરવાનું? 14 થી 18 નંબરના જેટલા ક્વેશ્ચન્સ છે એટલા એક લાઈન છોડીને
સ્પેસ આપીને આખું એ લખી તો નાખવાનું જ, માત્ર જવાબો લખવાની જગ્યા તમારે ખાલી રાખવાની છે. ઘણીવાર શું થાય કે એ ને બી બેઠા તમે ઉતારી દો અને પછી એમ લાઈન ડ્રો કરીને જોઈન્ટ કરી દો, તો એ યોગ્ય નથી. અથવા તો ક્વેશ્ચન આન્સર બેઠા આ રીતે બેઠું જ લખી દો અને પછી નીચે લખો કે 14ની સાથે સી, 15ની સાથે ડી, તો એ કંઈ આવી રીતે નીચે ચેક થાય નહીં. જવાબો અહીંયા જ તમારે સાચા લખી દેવાના છે, એની સાથે સાચું બી તમારે જોડવાનું છે. એટલે એ તો પહેલાં તમારે લખી જ નાખવાનું 14 નંબરથી 18 નંબર સુધી. 14, ધ ટીચર કેન સિંગ અ પોયમ વેરી બ્યુટિફુલી. તો આ ટીચરના આમાં કેપેસિટી છે, બરાબર, ગાવાની એનામાં કેપેસિટી છે. તો અહીંયા શું આવશે? 14 નંબરમાં સી આવશે, એક્સપ્રેસિંગ એબિલિટી. તો આપણે સી આન્સર સામે લખી દઈશું. નાવ 15, મે આઈ ડ્રાઈવ યોર કાર. શું હું તમારી કાર ડ્રાઈવ કરી શકું? તો આની અંદર એક પરવાનગી માંગેલી કહેવાય, રિક્વેસ્ટ પણ કરેલી કહેવાય. તો અહીંયા આપણે આસ્કિંગ પરમિશન લખશું. આસ્કિંગ પરમિશનની જગ્યાએ જો અહીંયા રિક્વેસ્ટ લખેલું હોતે તો પણ એ સાચું હોતે. ઓકે, સો 15ની અંદર ડી આન્સર આવશે, આસ્કિંગ પરમિશન. નાવ 16, આઈ વિલ કમ્પ્લીટ ઇટ બિફોર મંડે. હું મંડે પહેલાં કમ્પ્લીટ કરી દઈશ. તો એ ભવિષ્યની વાત છે અને એક્શન છે, એટલે 16 સાથે એ આવશે, ફ્યુચર એક્શન. એકલું એક્શન હતે તો પણ એ જવાબ સાચો આવતે. નાવ 17, ઇટ માય બી રેઇન આઉટસાઇડ. કદાચ ક્યાંક બહાર વરસાદ વરસતો હશે, બરાબર, 17 નંબર. તો આન્સરની અંદર અહીંયા પોસિબિલિટી છે, સંભાવના છે, શક્યતા છે. તો પોસિબિલિટી અથવા પ્રોબેબિલિટી આન્સર આવશે. 17થમાં બી. 18th, હાઉ મેની સેક્શન્સ આર ધેર. તો અહીંયા 18 નંબરની અંદર આસ્કિંગ ઇન્ફોર્મેશન આવે. આસ્કિંગ ઇન્ફોર્મેશન અહીંયા નથી, ઇન્ક્વાયરી એઝ નેચર છે. તો આન્સર ઈ આવશે, ઇન્ક્વાયરી એઝ નેચર. ઇન્ક્વાયરી એઝ નેચર, નેચર ઇન્ક્વાયરી, ઇન્ફોર્મેશન, આસ્કિંગ ઇન્ફોર્મેશન, આવા પ્રશ્નો તમારી પાસે આવી શકે છે બાળકો. તો આ તમારી પાસે આ એના જવાબો છે અને એક્સપ્રેસિંગ ડ્યુટી તમને ગૂંચવવા માટે અહીંયા આપેલું છે. નાવ સી 19 to 23, 19થી 23ના જે 5 વાક્યો છે 5 માર્ક્સ માટેના, તો એ તમારે કમ્પ્લીટ કરવાના છે, બરાબર. તો એને કમ્પ્લીટ કેવી રીતે થાય? વિથ ધ યુઝ ઓફ લેંગ્વેજ ફંક્શન ઇનટુ ધી બ્રેકેટ. ફરીથી આ સેક્શન બી એવો છે કે જેની અંદર તમે જોડકામાં સવાલ ન લખો અને માત્ર જવાબો જ લખો તો તમને માર્ક તો મળે, પણ કેટલા? 0. સો યુ મસ્ટ રાઇટ ડાઉન એ એન્ડ બી બોથ. એમાં સાચા સવાલો અને બીમાં સાચા જવાબો લખવાના છે કમ્પલસરી. માત્ર જવાબો અહીં લખવાના નથી. હા, સેક્શન એની અંદર જે કોમ્પ્રિહેન્શન હતા એમાં ડાયરેક્ટ તમે જવાબો જ લખશો તો ચાલશે, પણ અહીં એવું નહીં ચાલે. નાવ 19થી 23ની અંદર સૂચના આપેલી છે, કમ્પ્લીટ ધી ફોલોઈંગ સેન્ટેન્સ. સેન્ટેન્સ કમ્પ્લીટ ક્યારે થાય? માત્ર અધૂરા જે જવાબો લખો તો જ થાય, કે આખું વાક્ય લખો તો એ કમ્પ્લીટ વાક્ય કહી શકાય. તો માય ગ્રેન્ડફાધર કેન, તો આ સવાલ થયો અને ડોટ ડોટ કરેલું છે ત્યાં તમારે જવાબ લખવાનો છે. તો સવાલ અને જવાબ મળીને જે આખું વાક્ય બને છે એ તમારે કમ્પલસરી લખવાનું છે. સો 19th નંબરની અંદર એક વાક્ય મેં આ રીતે બનાવ્યું છે. આના સિવાયના તમારી પાસે જેટલા વાક્યો બનાવવા હોય એટલા બની શકે છે. માય ગ્રેન્ડફાધર કેન ડૂ મેની વર્ક્સ. કેન ડૂ મેની વર્ક્સ, ઘણા બધા કાર્યો કરી શકે છે, બરાબર. અને એ કાર્યો પણ તમારે જે લખવા હોય તે લખી શકો. માય ફાધર કેન રન ફાસ્ટલી, માય ફાધર કેન રીડ વેરી ક્લિયરલી વિધાઉટ સ્પેક્ટેકલ્સ, માય ફાધર કેન જમ્પ ફ્રોમ ધી વિન્ડો, બરાબર છે. આવું પણ તમે લખી શકો છો. એટલે ચિંતા નહીં કરવાની કે ટીચરે જે જવાબ લખ્યો એ જ અમે લખીશું, ના, તમે તમારી મરજી પ્રમાણે વાક્ય લખી શકો છો, પણ સ્યુટેબલ હોવું જોઈએ. દાદાજીની કેપેસિટી પ્રમાણે તમારે અહીંયા વાક્ય લખવાનું કે એનામાં એ સ્કિલ છે. કેપેસિટી કરતાં પણ બેયોન્ડ ધી કેપેસિટી કરતાં વધારે એનામાં કોઈ સ્કિલ આપેલી છે, તો એ સ્કિલ તમારે દર્શાવવાની રહેશે. નાવ 20 નંબર ક્વેશ્ચન, ધી ગોડ કાન્ટ ડેશ એક્સપ્રેસિંગ ઇનએબિલિટી. તમારે ઇનએબિલિટી દર્શાવવાની છે. ધી ગોડ કાન્ટ ગીવ પનિશમેન્ટ્સ, બરાબર. ઇટ્સ અવર કર્મા ટુ ગેટ ગુડ ડીડ્સ.
If you do good, you can get good. If you do bad, you can get bad. So God can't give any kind of punishments. તો અહીંયા આન્સર્સ તમારાથી લખાશે ધી ગોડ કાન્ટ ગીવ પનિશમેન્ટ્સ. તો આ રીતે તમે ઇનએબિલિટીનું વાક્ય લખી શકો છો. એનામાં કોઈ કેપેસિટી ન હોય ત્યારે તમારે આવું વાક્ય લખી શકો છો. એવરી ઇન્ડિયન સિટીઝન શુડ ડેશ મેકિંગ ડ્યુટી. તો હવે આપણે નેક્સ્ટ સેન્ટેન્સની અંદર જોઈએ તો 21 સેન્ટેન્સની અંદર એવરી ઇન્ડિયન સિટીઝન શુડ વોટ ઓર ગીવ વોટિંગ્સ. શું લખાશે? એવરી ઇન્ડિયન સિટીઝન શુડ વોટ એટ ધ ટાઈમ ઓફ ઇલેક્શન, અથવા એવરી ઇન્ડિયન સિટીઝન શુડ ગીવ વોટિંગ્સ એટ ધ ટાઈમ ઓફ ઇલેક્શન. આ રીતે જવાબો તમારે લખતા જવાના રહેશે. નાવ 22 નંબર, હુ ડેશ ઇન્ક્વાયરી એઝ નેચર. હુ આર યુ? હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ? હુ ઇઝ યોર ફેવરેટ ટીચર? આવું પણ તમે લખી શકો છો. હુ આર યુ? 23, the boys must take the responsibilities of their fathers. બરાબર, છોકરાઓએ એમના ફાધરની રિસ્પોન્સિબિલિટી લેવી જ જોઈએ. હા, છોકરીઓ તો લે જ છે, બરાબર, પણ જે છોકરાઓ નથી લેતા, જે છોકરાઓ ભણતા નથી, જે છોકરાઓ ટાઈમપાસ કરે છે, જે છોકરાઓ ફોનમાં વિડીયો જોવાની જગ્યાએ ગેમ રમ્યા કરે છે, તો એ લોકોએ પણ જવાબદારીનું વહન અત્યારે ભલે ન કરો, પણ અત્યારે એ દિશામાં તમારે થોડું વિચારવું તો પડશે જ. તો આ રીતે તમે અહીંયા વાક્યો, અધૂરા વાક્યોને પૂરા કરી શકો છો. ત્યાર પછી આપણી પાસે અહીંયા શું છે બાળકો? ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે. ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની આપણે ગમે તેટલી પ્રેક્ટિસ કરીએ ને, કંઈક જુદું જ પૂછાય, કંઈક અલગ જ પૂછાય. જોઈ લઈએ અહીંયા ડેટા કયા છે. ધી પ્રિન્સિપલ, સ્ટાફ એન્ડ સ્ટુડન્ટ્સ ઓફ શાંતિનિકેતન વેરાવળ cordially invite you to the Silver Jubilee celebration of Shantiniketan. Chief guest Honorable MLA Shri Nitin Oza. વેન્યુ એટલે કે જ્યાં આ પ્રોગ્રામ થવાનો છે, સિલ્વર જ્યુબિલીનું સેલિબ્રેશન છે સ્કૂલમાં થવાનું છે, એનું વેન્યુ આપેલું છે, સ્થળ આપ્યું છે. શાંતિનિકેતન નિયર સ્ટેશન રોડ, વેરાવળ ડિસ્ટ્રિક્ટ, ગીર સોમનાથ, અને ટાઈમ આપેલો છે 11 AM, એટલે સવારે 11 વાગ્યે આ પ્રોગ્રામ છે. તો તમારે આ પ્રોગ્રામમાં હાજર રહેવાનું છે. તો આ ડેટા શાના વિશે છે? તો એની ઇન્ફોર્મેશન અહીંયા આપણી પાસે આપેલી છે. બરાબર બાળકો, હું આની પીડીએફની સાથે તમને એક માહિતી મોકલાવીશ કે જેની અંદર 10 વર્ષ 25 વર્ષ પૂરા થાય તો એને સિલ્વર જ્યુબિલી કહેવાશે, 50 વર્ષ પૂરા થાય તો એને ગોલ્ડન જ્યુબિલી કહેવાશે. બરાબર, તો એ જે માહિતી છે તે હું તમને પીડીએફ ફાઇલની અંદર સેન્ડ કરું છું. એટલે ખાસ તમારે, હું અત્યારે બોલી જાઉં ને તમે લખી લો, બરાબર, પણ તમે પીડીએફ કદાચ ન પણ જો, બરાબર, એટલા માટે હું પીડીએફની સાથે તમને માહિતી આ મોકલાવીશ. તમે યાદ કરો, તમને ગયા વર્ષે મેં ટાઈમ પણ નોટ કરાવેલો કે ઘડિયાળમાં કેવી રીતે જોવાય, બરાબર. તો અહીંયા ઇન્ફોર્મેશનમાં એ પણ પૂછી શકાય, એટલે એવી માહિતી તમારે ધ્યાનમાં રાખવાની છે. વોટ ઇઝ ધીસ ડેટા? 24 નંબર. તો ધીસ ઇઝ ઇન્વિટેશન ફોર ધી સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન ઓફ શાંતિનિકેતન સ્કૂલ. તો આ ડેટામાં શું છે? એકચ્યુઅલી આ ઇન્વિટેશન આપેલું છે. સો ધીસ ઇઝ ધી ડેટા ઓફ ઇન્વિટેશન. હવે એવું લખેલું હોય કે વોટ અબાઉટ ઇટ, એ શાના વિશે છે, તો આપણાથી એવું લખાય કે ધીસ ઇઝ ધી ઇન્વિટેશન ઓફ શાંતિનિકેતન સ્કૂલ એન્ડ ધી સ્કૂલ સેલિબ્રેટ ધી સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન ઓફ ઇટ. નાવ ક્વેશ્ચન 25, હાઉ મેની યર્સ હેઝ ધી સ્કૂલ કમ્પ્લીટેડ? અહીંયા લખેલું છે સિલ્વર જ્યુબિલી. તો સિલ્વર જ્યુબિલી એટલે કેટલા વર્ષ? તો કે કેટલા વર્ષ કહેવાશે? 25 વર્ષ. સો 25 years, the school completed 25 years. Okay students, venue. What is the meaning of venue? Venue means place. Venue means place. Place કહેવાશે.
લેન્ડમાર્ક નહીં. લેન્ડમાર્ક એટલે શું કે તમારો જે એરિયા છે એ એરિયાની પાસે કોઈક પ્રખ્યાત ફેમસ કોઈ સ્થળ હોય તો એને લેન્ડમાર્ક કહેવાય. બરાબર, એને શું કહેવાશે? લેન્ડમાર્ક કહેવાય. ઓકે. સો વેન્યુ મીન્સ પ્લેસ. લોકેશન જુદું આવે હા બાળકો, એટલે પ્લેસ અને લોકેશન આર ડિફરન્ટ થિંગ. સો વેન્યુ મીન્સ પ્લેસ. નાઉ 27. ધીસ ઇન્વિટેશન ઇઝ સેન્ડ બાય ડેશ. કોના દ્વારા ઇન્વિટેશન મૂકવામાં આવ્યું? તો અહીંયા હુમથી પણ પૂછી શકાય. હુમથી પણ પૂછી શકાય કે હુમ ડીડ ધીસ ઇન્વિટેશન સેન્ડ? તો કે સ્કૂલ દ્વારા. કઈ સ્કૂલ દ્વારા? શાંતિ નિકેતન સ્કૂલ દ્વારા. ધીસ ઇન્વિટેશન ઇઝ સેન્ટ બાય શાંતિ નિકેતન સ્કૂલ. નાવ સેક્શન સી ઓન ન્યૂ પેજ. તો આ રીતે તમને પૂછાશે, તમે ગભરાશો નહીં ને. 4 માર્કના 4 ક્વેશ્ચન્સ આવશે, એટલે તમારે ગભરાવાની કોઈ જરૂર રહેતી નથી. નાવ સેક્શન સીની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, 4 માર્ક માટેની છે, એને આપણે સોલ્વ કરી લઈએ. ચેન્જ ઇન્ટુ રિપોર્ટેડ સ્પીચ. બાળકો, રિપોર્ટેડ સ્પીચ એટલે ગભરાઈ નહીં જતા કે આવું કેવું નામ. અહીંયા ઇનડાયરેક્ટ નેરેશન પણ આવી શકે, ઇનડાયરેક્ટ કન્વર્ઝેશન પણ આવી શકે. અ બસ કંડક્ટર સેઝ ટિકિટ 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 ટિકિટ. A student says, I have a student pass, sir. A bus conductor says, where is the pass? A student says, it's at home. એ તો ઘરે છે. બરાબર, એટલે 28 સવાલની અંદર કેવી રીતે લખી શકાય? પહેલો તો ટિકિટ માટે પૂછે છે, બરાબર, કહેતો નથી, એટલે ટોલ્ડ નહીં આવશે, અહીંયા આસ્ક આવશે. બસ કંડક્ટર આસ્ક ફોર અ ટિકિટ. કોને પૂછે? એક જ બાળકને પૂછે છે? ના, બસમાં બેઠેલા બધા પેસેન્જરને કહે છે, પૂછે છે કોને ટિકિટ જોઈએ છે. તો અ બસ કંડક્ટર આસ્ક ફોર અ ટિકિટ ટુ ધી પેસેન્જર્સ. બરાબર, આ રીતે તમે લખી શકો છો. અથવા તો કેવી રીતે લખી શકાય? અ બસ કંડક્ટર ઇન્ફોર્મ ધી પેસેન્જર્સ to buy their tickets. Full stop. A student means one student. A student politely informed him that. અહીંયા બાળકો જ્યાં સર આવે ને ત્યાં વિથ રિસ્પેક્ટ તમારે લખવાનું. અહીંયા પોલાઇટલી લખેલું છે એટલે ચાલી જાય, અથવા તો વિથ રિસ્પેક્ટ લખવું. A student politely informed him that. અથવા તો બીજી રીતે શું લખાય? અ સ્ટુડન્ટ ઇન્ફોર્મ હિમ વિથ રિસ્પેક્ટ ધેટ હી હેડ અ સ્ટુડન્ટ પાસ. આઈ હેવનું હી, આઈનું હી, હેવનું હેડ. હી હેડ અ સ્ટુડન્ટ પાસ. અહીંયા સ્ટુડન્ટ એ છોકરો અથવા છોકરી કોઈ પણ હોઈ શકે, એટલે અ સ્ટુડન્ટને માટે તમે હી વાપર્યું, એની જગ્યાએ તમે શી પણ યુઝ કરી શકો છો. પણ આપણે વાત થયેલી તે પ્રમાણે જ્યારે આવી રીતે કન્ફ્યુઝન થાય, ફોર એક્ઝામ્પલ ડૉક્ટર, તો ડૉક્ટર મેલ પણ હોઈ શકે, ફિમેલ પણ હોઈ શકે. ટીચર મેલ પણ હોઈ શકે, ફિમેલ પણ હોઈ શકે, પણ બધાના જવાબો આપણા ક્લાસરૂમમાં સરખા આવે, એટલા માટે આપણે હી લખવાનું નક્કી કરેલું હતું. With respect, he had a student pass. Full stop. A bus conductor અથવા તો he asked him where the pass was. પાસ ક્યાં છે? A student replied him that it was at home. બરાબર, એ તો ઘરે છે. કેટલું ઇનોસન્ટલી બોલી દીધું કે ઘરે છે. બરાબર, પાસ ઘરે રાખવા માટે થોડો હોય, સાથે રાખવો જ પડે. આ રીતે પેરેગ્રાફમાં તમારે લખવાનું છે. ઇન્વર્ટેડ કોમાને તમારે રિમૂવ કરવાના રહેશે. નાવ ડુ એઝ ડાયરેક્ટેડ. ડુ એઝ ડાયરેક્ટેડના આ પેરેગ્રાફ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે બાળકો. બરાબર, તમારે આ જે ગયા વર્ષના જે પેપર્સ હતા એ માત્ર તમારી પ્રેક્ટિસ માટે છે, એટલે એ પેપર્સ તમારે ધ્યાનથી સમજવાના રહેશે. બરાબર, આ બોર્ડની સ્ટાઇલ ઓફ પેપર નથી, પણ આમાંનું ઘણું બધું સેમ છે. બોર્ડની સ્ટાઇલ ઓફ પેપર આપણી જે ફર્સ્ટ ટર્મિનલ સ્ટાઇલ ઓફ પેપર હતી એ જ મોટે ભાગે રહેશે, અને જે કંઈ પણ ચેન્જીસ આવશે એ અમે તમને ફાઇનલી કહેતા રહીશું. બરાબર છે બાળકો? ચાલો જોઈ લઈએ ડુ એઝ ડાયરેક્ટેડના આપણા પેરેગ્રાફ 29 નંબર. વી સો સમ પ્લેન્સ યસ્ટરડે. They made a lot of noise. They took many rounds. They showered flowers.
Some men jump out of them with a parachute. Start like this. We will see some. તો will see આવ્યું એટલે સોનું will see કર્યું. સો એ સાદો ભૂતકાળ, will see એટલે સાદો ભવિષ્યકાળ, સોનું will see થયું. તો આ રીતે આપણે બધા જ શબ્દોને ચેન્જ કરવાના છે, એટલે ધ્યાનથી તમારે સમજી લેવાનું રહેશે. વી વિલ સી સમ પ્લેન્સ ટુમોરો, એટલે આપણે will see પણ ચેન્જ કર્યું અને ટુમોરો પણ ચેન્જ કર્યું. ટુમોરોની જગ્યાએ ધી નેક્સ્ટ ડે લખો તો પણ ચાલશે. વી વિલ સી સમ પ્લેન્સ ટુમોરો ઓર ધી નેક્સ્ટ ડે. સેકન્ડ લાઈન, ધે વિલ મેક, ધે મેડ છે ને, તો મેડનું આપણે શું લખશું? વિલ મેક. ધે વિલ મેક અ લોટ ઓફ નોઇઝ. ધે ટુક, તો ટુકની જગ્યાએ વિલ ટેક. ધે વિલ ટેક મેની રાઉન્ડ્સ. ધે શાવર્ડ, તો વિલ શાવર્ડ વર્ષા કરવી, બરાબર. શાવરની જગ્યાએ વિલ શાવર, SHOWER. ધે વિલ શાવર ફ્લાવર્સ. સમ મેન જમ્પ્ડ, તો એની જગ્યાએ વિલ જમ્પ. સમ મેન વિલ જમ્પ આઉટ ઓફ ધેમ વિથ અ પેરાશૂટ. તો આ રીતે સાદા ભૂતકાળમાંથી સાદા ભવિષ્યકાળમાં ફેરવી શકાય. નામ સી, પહેલાં તો ઓળખી જ કાઢવાનું. સ્ટાર્ટ લાઈક ધીઝમાં શું આવેલું છે ને એ તમારે બરાબર ઓળખી કાઢવું પડે, બરાબર બાળકો. નાવ 30. એન એલિફન્ટ ઇઝ અ હ્યુજ એનિમલ. ઇટ હેઝ અ લોંગ ટ્રંક. ઇટ હેઝ 2 tusks. It uses trunk to bath. It has 2 big ears. It eats vegetarian food like grass and leaves. હવે અહીંયા સિંગ્યુલરનું પ્લુરલ કરવાનું છે. કેવી રીતે ખબર પડી? સ્ટાર્ટ લાઈક ધીસમાંથી ખબર પડી. ધી એલિફન્ટ્સ આર. તો આ એક જ આ એલિફન્ટની વાત નથી, આપણે ઘણા બધા એલિફન્ટ્સની વાત કરીશું, બરાબર છે. તો 30 નંબરની અંદર આપણે જોઈ લઈએ. The elephants are huge animals. It has a long trunk. તો એનું થશે they have long trunks. They have long trunks. They have 2 tusks. They have 2 tusks. They use trunks to bath. They use trunks to bath. They have 2 big ears. They have 2 big ears. They eat vegetarian food, grass and leaves. તો આ રીતે આપણે આ સેન્ટેન્સને કમ્પ્લીટ કરીશું, બરાબર છે બાળકો? ઓકે. નાવ નેક્સ્ટ, વી સો સમ પ્લેન્સ યસ્ટરડે. બરાબર, તો એની અંદર બાળકો અહીંયા કેવી રીતે નોટ થશે? વી શો સમ પ્લેન્સ યસ્ટરડે, અહીંયા આપેલું છે વી સી. યસ, તો સોનું શું ચેન્જ કરવાનું છે? સી. ઉપરનો જ પેરેગ્રાફ બેઠો આપેલો છે, પણ આપણે 29 નંબરનો પેરેગ્રાફને ચેન્જ શામાં કર્યો? સાદા ભવિષ્યકાળમાં. હવે શામાં ચેન્જ કરવાનો છે? સાદા વર્તમાન કાળમાં. તો આપણે ચેન્જ કરવા માંડીએ. ઉપરનામાંથી આપણે વિલ બધામાંથી કાઢી નાખીએ અને મૂળ રૂપ રાખીએ તો પણ સાદો વર્તમાન કાળ બની જશે. વી સો સમ પ્લેન્સ યસ્ટરડે, તો સોની જગ્યાએ સી અને યસ્ટરડેની જગ્યાએ ટુડે. વી સી સમ પ્લેન્સ ટુડે. They made a lot of noise. They make a lot of noise. Make આવશે. They took many rounds. તો they take many rounds. They showered flowers. They shower flowers. Some men jumped. ઈડી નીકળી જાય. Some men jump out of them with a parachute. Now 32. This bus goes to Kalol. This bus went. તો goesનું શું ચેન્જ થયું? WENT, went. તો goes એ તો મૂળ ક્રિયાપદ, બેઝ વર્બ, અને went એ તો પાસ્ટ ફોર્મ, ગોનું પાસ્ટ ફોર્મ. એટલે સાદા વર્તમાન કાળમાંથી સાદો ભૂતકાળ બનાવવાનો. તો આ રીતે બની જશે. This bus went to Kalol.
ઇટ લીવ્સની જગ્યાએ લેફ્ટ, LEFT. ઇટ લેફ્ટ ફ્રોમ પ્લેટફોર્મ નંબર 5. ઇટ લીવ્સ એટ 6:15 PM ફ્રોમ હિયર. તો ઇટ લેફ્ટ એટ 6:15 PM ફ્રોમ ધેર. હિયરનું ધેર. બરાબર. વર્તમાન સાદો વર્તમાનકાળનું સાદો ભૂતકાળ થયું તો ધેર જ થશે ને. ઇટ લીવ્સ ફ્રોમ પ્લેટફોર્મ નંબર 5. ઇટ લેફ્ટ ફ્રોમ પ્લેટફોર્મ નંબર 5. એનીબડી કેન ટ્રાવેલ બાય ધી બસ. એનીબડી કુડ ટ્રાવેલ બાય ધી બસ. કુડ આવશે ને, કેનનું કુડ. ઇટ રીચીસ કલોલ એટ 7:30 PM. તો ઇટ રીચડ કલોલ એટ 7:30 PM. તો આ રીતે તમે એ લખી શકશો. નાવ સેક્શન ડી. ડેઝી રાઇટ્સ એન ઈમેલ ઇન અબાઉટ 30 words ટુ હર ફ્રેન્ડ કક્ષા on kaksha007@gmail.com inviting her to her birthday party with her sister on next Monday and on next Sunday at 8 PM at her home. બરાબર. તો ડેઝી લખે છે, તો ડેઝીએ ઇન્વાઇટ કર્યા છે. કોને ઇન્વાઇટ કરી છે? તો કે એની ફ્રેન્ડને કરી. એની ફ્રેન્ડનું નામ કક્ષા. બરાબર છે. કક્ષાનું ઈમેલ આઈડી આપેલું છે, ડેઝીનું નથી આપેલું, એટલે 2 ની અંદર કક્ષાનું ઈમેલ આઈડી આવશે. ફ્રોમની અંદર ડેઝીનું ઈમેલ આઈડી બનાવી દેવાનું. daisy@gmail.com, કક્ષા 007@gmail.com એ 2નું એડ્રેસ આવશે. ત્યાર પછી સબ્જેક્ટ ઇન્વાઇટ હર ટુ હર બર્થડે પાર્ટી. બરાબર. તો ડેઝીએ એમ કીધું કક્ષાને કે કક્ષા તું અને તારી બેન બંને જણા મારી બર્થડે પાર્ટીની અંદર આવજો. બરાબર છે. એટલે એણે ઇન્વાઇટ કરી છે. તે રીતે તમારે ડેઝી બની જવાનું થોડી વાર માટે, અને તમારે કક્ષાને અને એની બેનને ઇન્વિટેશન આપવાનું છે. બરાબર. એટલે સબ્જેક્ટમાં ઇન્વાઇટ ફોર ધી બર્થડે પાર્ટી પણ તમે લખી શકો છો. ત્યાર પછી ડેટ, તમે જે દિવસે ઈમેલ લખતા હોવ એ ડેટ લખવાની રહેશે. બરાબર. ડિયર ફ્રેન્ડ કક્ષા કોમા, અને પછી તમારે આખો ઈમેલ જાતે લખવાની ટ્રાય કરવાની છે. નાવ 33 રાઇટ અ પેરેગ્રાફ ઓન મેકિંગ માય વિલેજ ઓર સિટી બેટર. બરાબર. માય સ્માર્ટ વિલેજ એ એસે તમારે લખવાનો છે. નીચેના પોઈન્ટ્સનો તમારે ઉપયોગ કરવાનો છે, અને આ એસે કહેવાય. બરાબર બાળકો. ચાલો. ત્યાર પછી 34, 35, 36, 37 ફ્રેમિંગ ક્વેશ્ચન્સ છે. ફ્રેમિંગ ક્વેશ્ચન્સમાં ક્વેશ્ચન્સ પણ અને આન્સર પણ લખવાના છે. આળસ કરશો નહીં. 34 આરતીઝ પાપા કોલ્ડ મી. કોના પપ્પા? તો કે આરતીના પપ્પા. બરાબર છે. હુઝ પાપા કોલ્ડ મી. હુઝ પાપા કોલ્ડ મી. આન્સર ઇઝ ડી. આન્સર શું આવશે? ડી આવશે. બરાબર. હુઝ પાપા કોલ્ડ મી. નાવ 35 આઈ વુડ પ્રિફર ઇન્ડિયન ફૂડ. કયું ફૂડ? તો કે વિચ ફૂડ? તો કે ડી ઓપ્શન. વિચ ફૂડ વુડ આઈ પ્રિફર. બરાબર. અહીંયા આઈની જગ્યાએ યુ આપેલું હોત તો પણ એ જવાબો સાચા પડતે. એટલે 34 અને 35, 34, 35માં દિલ્હી આન્સર આવશે. નાવ 36 thousands of people have visited the Statue of Unity. 36ની અંદર પણ દિલ્હી આવશે, કારણ કે ગણી શકાય એટલા લોકો છે. હાઉ મેની પીપલ હેવ વિઝિટેડ ધી સ્ટેચ્યુ ઓફ યુનિટી. નાવ 37 રાજુ બોટ 1 kg ઘી. બરાબર. 37 ડી. હાઉ મચ ઘી ડીડ રાજુ બાય. ઘીને તોલી શકાય, માપી શકાય, ગણી ન શકાય. એટલા માટે અહીંયા 17 નંબરની અંદર પણ ડી આન્સર આવશે. એટલે યુ કેન સી ઓલ આન્સર્સ ઓફ ફ્રોમ 34 to 37 આર ડી. ડી ફોર દિલ્હી. હુઝ પાપા કોલ્ડ મી. વિચ ફૂડ વુડ આઈ પ્રિફર. હાઉ મેની પીપલ હેવ વિઝિટેડ ધી સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને હાઉ મચ ઘી ડીડ રાજુ
બાય. આ રીતે તમારે લખવાનું રહેશે. હવે એક તમને સરપ્રાઈઝ કહી દઉં કે હવે જે તમે પેપર આ સોલ્વ કર્યું છે એ પેપરની PDF પણ મેં અટેચ કરેલી છે જ, એટલે તમારે એની અંદરથી પણ તમે લખી શકો છો. પણ બેટર છે કે તમે એકવાર આ જોઈ લો અને જાતે જ આખું જ પેપર સમય પ્રમાણે લખવાની કોશિશ કરો. બરાબર, 50 માર્કનું પેપર છે, 90 મિનિટનો સમય તમને આપેલો છે. એકવાર તમે બધું જોઈ લીધું છે, મોઢે કરી લીધું છે, પછી ક્વેશ્ચન પેપર જ માત્ર હાથમાં રાખવાનો અને જાતે આન્સર બનાવવાની કોશિશ કરવાની. અને આ જે વિડીયો પ્રમાણે આન્સર તમને બતાવેલા છે તે પ્રમાણે તમારે જવાબો લખી દેવાના રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.